રોડ આવ્યો, રસ્તો આવ્યો, હાચું મારી ગેટ આવ્યો, આમાં ગેટ થી આગળ જો એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું. આમાં આવું કઈક છે, કઈક બનાયેલું વાડીમાં પણ હરખું દેખાતું નહીં, બહુ ધૂંધળું દેખાય છે. આગળ જે એટલે સ્કૂલ આવી, નેહાર આવી, નેહાર ની આગળ થોડે જવું એટલે ગલ્લો આવ્યો, હાચું મારી ગલ્લા ની આગળ જવું એટલે રોમાપીર નું મંદિર આવ્યું, મંદિર ની હોમે જવું એટલે વહાણવટી શિકોતર નું મંદિર આવ્યું. મંદિરે ઉભી રહું ને તો મોટું તળાવ જવું, મોટું તળાવ થી છલાંગ મારી પેલા રોડ ઉપર હાચું મારી હાચું મારી પાકો પાકું મારી. આટલે તારા ગામમાં કદાચ ઉતરી અને લોકેશન હંગાત પહોંચી હોય તો કદાચ એ રોમાપીર નું મંદિર છે ને એથી અંદર એક રસ્તો જાય છે. હાચું મારી હાચું. એ રસ્તાથી જ અંદર તમાર બાજુ જવાય. મારી હાચું. એ રસ્તે હેડું એટલે પહેલી એક બીજી ગલી, પહેલી આવી, બીજી આવી, ત્રીજી આમ ગલી જાય. એ ગલી બાજુ તમારા મકાન આયા. હાચું મારી હાચું. ખોટું હાચું મારી. આટલી જગ્યા પરફેક્ટ બોલીને કહેતી હોય ને તો તમારી જગ્યા પર ગોડા મસાણી મેલડી કારા ધાબડાનો વાસો બોલું. હાચું મારી. જગ્યા જમીન વેચી તમે, વેચી મારી. એક ટુકડો વેચ્યો, 4 ભાઈઓનો ટુકડો હતો ને ભેગો, એ ટુકડો વેચ્યા એ વેચ્યા ને તારથી તમારા દુખના દાડા વધી ગયા. હાચું મારી હાચું. અને કુવો બુવો બધું હતું. એ કુવાના જોડે એક શીદડા જેવો શીદડો કે ને, એ શીદડાના નેચે એક ઝોપડી માતા બેઠી ઉમેરી. હાચું મારી હાચું. આઈ જો ચોપડી માતા જાણો છો તમે? હાચું મારી. હા વાહ હાચું. ત્યાં બેસેલા છે ને આમાં હા. આઈ જો મોનો છો ને તમે? બોલ. મામા હું તમારી માતા નહીં ભાઈ, હું તમારી માતા છું ભાઈ. હાચું મારી હાચું. એના રાવણ ની કોસો ને બાર ની કોસો ને એટલે ખીજાય છે, એવું કે છે તમારા બાપ દાદા ની છું. આમાં ધમ ધમે નગારા રે હોજી રે મારી મેલડી માના ધામમાં. હો ધમ ધમે નગારા રે હોજી રે ખુખર મેલડી માના ધામમાં. હો આરતી ની શોભા પાર હોજી રે બહુચર મેલડી માના ધામમાં. હો ધમ ધમે નગારા રે હોજી રે મારી મેલડી માના ધામમાં. હો ખુખર મેલડી માના ધામમાં. આરતી નું અંજવાળું ચારે કોરે થાતું, મારી બહુચર માનું મુખલડું મલકાતું. હો આરતી નું અંજવાળું ચારે કોરે થાતું, મારી બહુચર માનું મુખલડું મલકાતું. મુખના છે રૂપ અપાર હોજી રે મારી મેલડી માના ધામમાં. હો ધમ ધમે નગારા રે હોજી રે મારી મેલડી માના ધામમાં. હો ખુખર મેલડી માના ધામમાં. માળી રામ માળી આજ બારેજા સમસ્ત બારેજા ઠાકોર સમાજ અને તમારી ભક્તિથી પાવન થઈને જ અને આ તમારી કૃપાથી જ આજ અમે સમગ્ર એવો લાવો લીધો ઠાકોર સમાજે તમારી આરતી કરી છે. એક આનંદ છે, જબરજસ્ત આનંદ. એ સિવાય માળી પરિવારને કોઈ પણ જરૂરિયાત નાની મોટી સહકાર એ પણ જો તો અડધી રાતે માળી ઠાકોર સમાજના બારેજાવાળાને યાદ કરજો, તમારી જોડે રહેજો, તમારી અમારી કૃપા બનાવી રાખજો.
રામ. હજુ જોરથી, હજુ જોરથી, હજુ જોરથી. બસ એમ. બારેજામાં એવી ખબર પડવી જોઈએ કે બારેજા ગામમાં કુખાર મેલડી રોમબારી મેલડીના સાનિધ્યમાં હજારો ભક્તો રોમ ભક્તો આયા છે એવી ખબર પડવી જોઈએ. આજ બારેજા ગામના દરેક ઠાકોર સમાજના આગેવાન તથા દરેક સમાજના આજે મારા દર્શને આયા, હરખથી આયા, ભાવથી આયા. પણ કહેવાય છે કે હુકમ વગર માતાજીના દર્શન થાય. તો આજ મારો હુકમ થયો હશે અને આ તમે બધા આયા હશો તો મને માતાને ખૂબ હરખ છે. આવું બહુચર માતા બોલું. આજે બારેજા ગામનું નામ પણ આખી દુનિયામાં જે બારેજા ગામને નતા ઓળખતા ને એ બારેજા ગામ ખોરતા ખોરતા મારા સાનિધ્યમાં આયા છે. આજ ગમે તે બારેજા ગામનો કોઈ પણ બાર ગામ જાય, ગમે તે જગ્યાએ જાય અને બારેજાનું નામ પડે ને તો દરેકને એવું કહું છું મારા ભાવિકો મળ્યા જ હશે. ખાલી નામ પડતા ચોક હગાવારે જાઓ, કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ અને કદાચ એવું પૂછક મહેમાન ચોના છો તો તમે બોલો બારેજા તો તરત એમના મોઢેથી નીકળ્યું હશે કુખાર મેરડી વાળું બારેજા. એટલે જે બારેજા નકશામાં હરખું નતું દેખાતું ને આજ બારેજાનો નકશો મેં બહુચર મેલડીએ બદલી નાખ્યો. ખૂણે ખૂણેથી ગુજરાતનો કોઈ એવો ખૂણો બાકી નહીં, કોઈ એવું ગામ બાકી નહીં જો મારા ભાવિક ભક્તો ના હોય. જેણે જેણે બારેજા ગામ વાળાએ જે ગામવાસી છે દરેકને હરખ તો સજ કે આવા માતાજી અમારા ગામમાં પ્રસન્ન થયા ને. અને ગામ વાળા કરતા તો ઠાકોર સમાજને કદાચ વધારે માથું સર ઊંચું થતું હશે કે અમારા સમાજની માતા કે અમારા સમાજની માતા છે એવો હરખ થતો હશે, સર ઊંચું થતું હશે તો આ સર કદાચ ચોય નમવા દઉં તો સોલંકી પેઢીની મેં નામ રાખ્યું છે અને રાખતી આવીશ. આવા મારા મેલડીના આશીર્વાદ છે. પણ દરેકના દીકરાનું કહું છું કઈ ના કરો તો કઈ નહીં પણ પોતાની કુળદેવીની ભક્તિ કરજો 100%. નિસ્વાર્થ ભાવે તમારી માં ગમે તેવું વસ્તુ આલે કે ના આલે, કૃપા કરે કે ના કરે, પણ તમારા વડવાઓનું વાયેલું ધર્મ છે, તમારા વડવાઓની બેહાડેલી માતા ઘરની પેઢીની કુળની માતા છે એને પૂજવાનું ધર્મ તો દીકરાઓનું સાચું ધર્મ કહેવાય. કદાચ દુઃખ પડે ના તો રિહાઈ ના જતા તમારી માથી. કદાચ તમારી માં કદાચ રાજી ખુશીથી કદાચ ધૂણવા આવીને કદાચ ખમા મજા નાખે તો ગોડા હું મેરડી નહીં. એક દાડો પ્રસંગ આવશે ગામમાં અને આ પ્રસંગ એવો હશે આખું ગામ નહીં પણ આખી દુનિયાના ચકેડે ચડાવતું મેલડી. પણ આવો ને આવો હરખ ને ભાવ રાખશો ને તો જે ઘેર બેઠા છે ને એને મારા આશીર્વાદ પડ્યા છે. જેણે જેણે કદાચ મારા દીકરાને મારા દીકરાના પરિવારને કદાચ ભાવથી ચાનો ભાવ પૂછ્યો છો ને એનું ઋણ મારી મેલડી પર ચડ્યું હોય. કોકદાળ બજારમાં મારો દીકરો નીકળ્યો કદાચ જય માતાજી બોલ્યા હોય ને કે જય શ્રી રામ બોલ્યા હોય ને કે રામ રામ બોલ્યા હોય ને તો એનું ઋણ મારી પર ચડે. અને હું મેલડી કોઈનું ઋણ રાખું તો કદાચ ભાવથી ચા પીવડાયેલી હશે ને એ ચાય જગતમાં એડે જવા દો સોલંકી પેઢીનું ધર્મ મટી જાય. એટલે દરેકને ખૂબ આશીર્વાદ, દરેકને રામ. આજ જો રૂબરૂ કદાચ દર્શન થયા હોય અને મનની વાત યોગ્ય હશે, મનની વાત યોગ્ય હશે તો હું મેલડી એવું કહું છું. કોકના જમીનના કામ હશે, કોકના દેવું થઈ ગયું હશે, કોકના ગમે તેવી વાત સંબંધની વાત હશે, કોકને કદાચ છૂટાછેડાની વાત હશે, ગમે તેની ગમે તેવી વાત હશે, પણ જો સાચા હૃદયને વિશ્વાસથી આયા હોય ને તો આ વાત કદાચ અહીં મૂકીને જજો. મહિનો ના થવા દઉં અને ગોડા બેઠા છે એમાંથી તો ચેટલા ને શ્રીફળ ચુંદડી અગરબત્તી લાઈન મારી મોનતાન લાઈનમાં ના લાવું તો મેલડી મટી જાય. ખૂબ ગમ્યું, ખૂબ આશીર્વાદ. રામ રામ.
મારે અમારા દેવનું દુઃખ છે અને અમારું કુળદેવી. દેવનું દુઃખ તો બધાને દેવનું દુઃખ જ હોય ને. ભુવન છો, ભુવન લઈને આવ્યા છો અહીંયા? તો ભુવાજીને બોલો, પ્રશ્ન. મારે અમારી માતા કોઈ જવાબ નહીં આપતી. તો ચમ નહીં આવતી? મારે અમારા ગુના છે, અમારા કર્મ એવા છે. મારે તમારા ગુના એવા છે હા એટલે જવાબ નહીં કરતી. તમારા ઘેર માતાજી, ભુવાજી હોય, માતાજી હોય, બધાય હોય, પણ માતા જવાબ નહીં કરતી. એનું કારણ હોય. હવે એ કારણનું સમાધાન હું ગમે તે બતાવીશ. કેટલા કરવા તૈયાર છે? વાંગરી ઊંચી કરો. અહીંયા જો અડધાની છે ને, અડધી જ વાંગરી ઊંચી થઈ. હા બસ. મારે અમને એટલું બધું ભાઈ જ્ઞાન નહીં એટલે પણ મારી ભક્તિ કરીએ છીએ. ભલે રામ રામ રામ. મારી મારે તો જો મારું કોમ તો શું, તમને નડવા વાળા દેવ બતાવું, હા તમને જે દુઃખ નાખતી હોય એ માતા બતાવું. બોમકાનું હોય કે પેઢીનું હોય કે ન્યાય વાળું હોય કે મોહારનું હોય કે પિયરનું હોય, સાચું મારી. એ જ દેવ બતાવું. હા, હા. કે કોકનું મૂઠચોટ વાળું હોય. હા. તો તમને તો બધાને એ જ વેમ ઘાલ્યા છે અત્યાર સુધી. કોક એક કરી નાખ્યું છે. સાચું મારી. હા શું ખોટું? સાચું મારી. જો જો ભુવાઈ જ્યાં અને તો કે કોકે કરી નાખ્યું છે, સાચું મારી. પણ કોઈએ કરી નહીં નાખ્યું. પણ ભલે ચો હું જવું હવે કે કેટલા વાગ્યા ભાઈ? આ તો હોંચ પડવાય, ગાદી પૂરી થવાય. ચો ચો ફરવું કહો. હું અહીં બેઠી પણ આખી દુનિયા મારે ફરવું પડે. તાર તમારું એક વાત ખોરી લાવું. મામા. એમને એમ ખોરાય? ના માના. રામ રામ. સારું હેડ, અહીંથી જ તમારું વિમાન લઈને જવું ડાયરેક્ટ. હા મળી. જો તમારું નસીબ, જો મારો ભગવાન સાચી જગ્યાએ લેન્ડ કરે મારું વિમાન, હા માં. તો બરોબર છે, કહીશ. હા માં. જો ખોટી જગ્યાએ લેન્ડ થયું તો સમજી લો કે મારો જવાબ તમને મળશે નહીં. શરત ને? હા મારી. પાકું ને? પાકું પાકું. પછી એક શબ્દ નહીં પૂછું ને? ના. આ નસીબની વાત છે તારા. હા મારી. જો મારા રોમની ઈચ્છા હશે હા માં. અને કદાચ મારું વિમાન લેન્ડિંગ કમ્પ્લીટ જગ્યાએ થયું તો હું આગળ વાત કરીશ. હા માં. નકન જો મારા રોમે મારું વિમાન અવરી જગ્યાએ લેન્ડ કર્યું તો સમજી લે કે મારા મોઢેથી કોઈ શબ્દ નીકળશે નહીં. પાકું? બધાને શરત હા મંજૂર? મારી. તું કે પછી હું રવિવાર ભરાઈશ બધાને, બાપ ભરવાનું તો જ મારી. કહીશ. હા, માં. હા રેડો. જો પ્રાર્થના કરે છે કે માતા ભગવાન કમ્પ્લીટ લેન્ડિંગ થાય, એનો ભાવ છે રડી જાય. જો એને તો એવું કે મારે પ્રસાદી કરાવી છે બધાની. હાચું મારી. હાચું. વિચાર કર્યો કે નહીં? હાચું મારી. પણ તારી જોડે કશું નહીં ને, તે ખાલી વિચાર કર્યો ને, પણ તારી પ્રસાદી કરાયા બરાબર મેં ભાવ લઈ લીધો. કરાયો કે નહીં? હા માં. તોય કે માતા સહ નહીં કદાચ ચોકથી મેળવી આલે ને તો માં બધાની પ્રસાદી એક રવિવાર તો મારા તરફથી કરી. હા મારી. હા. આવો વિચાર કર્યો. કઈક વાર વિચાર તો કર્યો કે હેરતા આવું છે. હાચું મારી. હાચું. સાચું ખોટું? માં કર્યું તું. પણ વિચાર કર્યો, હા, માં. પણ ડગલું ભરણ પછી કે હારું પાછો પડી જાય. હા, પણ માં. ચિંતા ના કરીશ, ત્યાં ડગલું કદાચ હેરતા આવવાનો વિચાર કર્યો હોય ને તો હેરતા આવ્યો બરાબર છે. હું મેલડી હા, આવું. માં. આ તારા લીધે આ બધાને કહીશ. આ મેન રોડ હાઈવે છે. હા, માં. આ હાઈવે રોડ છે, મેન રોડ છે. એથી અંદર આ રસ્તો જાય છે. હા, માં. રસ્તા પર એક ગેટ આવ્યો. હા, માં. ગેટ થી અંદર જાવ. હા. અંદર જાવ એટલે એક જો આમ ખુલ્લી જગ્યા જેવું આવ્યું. હા, ખુલ્લી માં. જગ્યા થી આગળ એક નેહાર આવી. હા, માં. નેહાર થી આગળ રોમાપીર નું મંદિર આવ્યું. હા, માં. રોમાપીર ની મંદિર ની સામે વાણવટી શિકોતર નું મંદિર આવ્યું. હાચું મારી. એ હાચું જગ્યામાં હું રડ્યું મારી. બાપુ. હાચું. હાચું મારી. બધું સાચું હાચું મારી. હાચું. ફરી એક વખત કહું, રોડ આવ્યો, રસ્તો આવ્યો, હાચું મારી. ગેટ આવ્યો. આમાં. ગેટ થી આગળ જાવ એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું. આમાં. આવું કઈક છે, કઈક બનાયેલું. વાડીમાં મને વાડી. હરખું દેખાતું નહીં, બહુ ધૂંધળું દેખાય છે. આમાં. આગળ જે એટલે સ્કૂલ આવી, આમાં. નેહાર આવી. હા. નેહાર ની આગળ થોડે જવું એટલે ગલ્લો આવ્યો. હાચું મારી. ગલ્લા ની આગળ જવું એટલે રોમાપીર નું મંદિર હાચું મારી. આવ્યું. હાચું. મંદિર ની હોમે જવું એટલે વહાણવટી શિકોતર નું મંદિર હાચું. આવ્યું. મંદિરે ઉભી રહું ને તો મોટું તળાવ જવું, મોટું તળાવ થી છલાંગ મારી પેલા રોડ ઉપર જવું. હાચું મારી. હાચું. હાચું મારી. પાકો પાકું પાકું મારી. તો આટલે તારા ગામમાં કદાચ ઉતરી અને લોકેશન અંગાત પહોંચી હોય તો કદાચ એ રોમાપીર નું મંદિર છે ને એથી જ અંદર એક રસ્તો જાય છે. હાચું મારી. હાચું. એ રસ્તાથી જ અંદર તમારી બાજુ જવાય. હા મારી. હાચું. એ રસ્તે હેડું ને એટલે પહેલી એક બીજી ગલી, પહેલી આવી, બીજી આવી, ત્રીજી આમ ગલી જાય. આમાં. એ ગલી બાજુ તમારા મકાન આયા. હાચું મારી. હાચું હાચું. ખોટું? હાચું. હાચું મારી.
આટલી જગ્યા પરફેક્ટ બોલીને કહેતી હોય ને તો તમારી જગ્યા પર ગોડા મશાણી મેલડી કારા ધાબળાનો વારસો હું મામા બોલું. સાચું મારી એક મશાણી મેલડી કારા ધાબળાનો માતાનો વાસ છે. જે કઈક કઈક ભુવાએ કીધું કોક કારી પડછાઈ લઈને કોક કારી કદાચ ધાબળો ઓઢી અને કોક રાતે ડોસી ફરસ. સાચું મારી કઈક કઈક વખત કીધું અને ગોડા તૈન નહીં પણ તારા વાહમાંથી બધા 7-8 જણાને ઉઠાઈ જઈ. સાચું મારી નાની નાની ઉંમરે સાચું જયા. મારી સાચું કેટલાય લોહી પડીને જ્યાં કોક દારૂ પીને જ્યાં. એક તો એક્સિડન્ટ માં જ્યો. સાચું મારી આવું સાચું ખોટું સાચું મારી આટલું બધું બન્યું હોય તમારી સમાજમાં જોય આબરૂ નહીં રહી. તમારું નાક કપાયું, ઘરેણા જ્યાં, બધું સાચું. જમીનો સાચું જઈ, મારી. કેન્સર ઊંધીના રોગ થયા, મારી સાચું, તકલીફો સાચું. પડી, સાચું મારી. આટલું બધું પડ્યું છતાંય કે કદાચ તમારી અંબે લાચાર બની ગોડાઓ સાચું મારી, આવું સાચું. બોલું. તમારી અંબે માતા લાચાર બની કે મારી વસ્તીના આટલા બધા દુઃખ મને માતાને સહન ના થયા. સાચું મારી જેવી મારી વસ્તી રોવો છે ને એવી હું અંબે રોવું છું. અંબે તો કહેશે કે હું તો આદ્ય શક્તિ જગત જનની છું. સાચું પણ મારી આ મારી વસ્તી છે પોતાની અને મારી વસ્તી છે ને પણ મારી વસ્તીના હું દુઃખ દૂર નહીં કરી શકતી. મેં મેલડીએ કીધું ચમ નહીં દૂર કરી શકતી તો કે આ જગ્યા છે ને એમના વડવાએ વાડા લીધેલા છે અને આ વાડા નખોદિયા ઉછેદેલા જેની વસ્તી ના હોય એવા ના લીધા હું મેલડી આવું. મામા ખ્યાલ છે એવું? સાચું મારી ઉભે કોનું લીધું તું એ? માઈક નજીક રાખીને બોલજો. વાડો ભગવાન એક પાસે તેમનો પોતાની વસ્તી નહીં ને પણ તકલીફ થયેલો હતો કિરીટભાઈ નો એટલે જેની જગ્યાથી એમને વસ્તી નથી. નહીં વસ્તી નહીં બરોબર. આ શું ખોટું? સાચું મારી સાચું આ તમારી અંબે માં બોલી કે આ જગ્યાના દેવ છે ને અમારી વસ્તી આ રહેશે ને અને માતાઓ બધી પાછી અહીંયા જ બેહાડેલી. સાચું મારી યાર બિહાડી છે એટલે ગોડા નખોદી જગ્યામાં તમારી માતા બેહાડી અંબે તો અંબે માતાને તમે કેટલી વાર વધાઈને લાયા. સાચું અંબાજી જઈ આયા પણ અંબે નહીં તમારા નહીં મઢમાં. નહીં મળી મઢમાં જ નહીં તો ભુવાના કોઠે શું બોલશે? શું બોલશે? સાચું મારી એ ધૂણા છે તો રોઈ જાય છે, સાચું મારી સાચું રોઈ જાય છે, ઓંખોથી આંસુ પાડે છે. સાચું મારે. અને વસ્તી પૂછ કરે કે ભુવામાં જ દમ નહીં. ભુવો તો બરોબર હોય પણ મામા. માતા મારા જેમ બોલવી જોઈએ સાચું ને. મારી સાચું પણ મારા જેમ ચમ નહીં બોલતી તો એ જગ્યાના દેવ છે. તમારા બાપ દાદા એ જગ્યા લીધેલી, વાડો લીધોલો, એ વસ્તી વગરનું કદાચ જે ઉછેદ્યું કહેવાય, નખોદ્યું કહેવાય, એ જગ્યા પર તમારી માતાઓ બેહાડી છે ને તો એ જગ્યાની મશાણી મેલડી બેહવા નહીં દેતી કોઈ. સાચું મારી ચમ સાચું ચમ નહીં બેહવા દેતી કે તમારી માતાને તમે બેહાડો છો ને તો મને બેહાડો, સાચું મારોય મારી. મઢ બનાવો, મારું મંદિર બનાવો. એમ કરતા કરતા ગોડા છાતીના દુખાવા ઉપડે છે. સાચું મારી સાચું એ ઉપર તો સાચું મારી મારા કેટલી વાર થાય છે? સાચું બે મારી. વખત તો થયું સાચું મારી અને ત્રીજી વાર તો એવો ડર છે કે એટેક ના આવી જાય સાચું મારી સાચું કે બલૂન મુકાવો ને ફલાણું મને બલૂન મિલાવો તો ગોડા મેલડી મારી નાખે. સાચું મારી સાચું આટલા બધા દુઃખ હોય ને તો તમારી જગ્યા ખરાબ છે. તમારી મામા. જગ્યામાં માણસો ઢોરાય નહીં રહ્યા, સાચું મારી સાચું ઢોરાય જ્યાં. તમારા ફરિયામાં કૂતરાય હરખા નહીં જીવતા. સાચું મારી. કૂતરાય તે કદાચ 5 વર્ષનું થાય ને ગમે તે રીતે મરી જાય. સાચું મારી. કૂતરાઓને રોગ થાય છે જગ્યા પર, જાનવરોને રોગ થાય છે અને નરી કારી બિલાડીઓ ફરે ઘરમાં. સાચું મારી સાચું કેટલી વાર આવી સાચું ઘરમાં મારી. ઓટા મારી. સાચું મારી. કોક વાર તો આ ભાઈઓને ખબર હશે જોજર ના અવાજ ખખડે. સાચું મારી મેં આભરેલો છે મારી કોક દાર રાતે ઊંઘ્યા હોય ને તો ખાટલો હલાઈ દે, આમાં કોક દરવાજો પસાર દે આમાં. અને નાક તો કેટલી વાર ઘરમાં આવ્યો. નાકની જગ્યા હાલો હાલો હમણાં મકાન બનાયા ને આમાં એ નવા- પછી બ નહીં આવતો. ના, સાચી વાત નકર મારી. જૂનું મકાન હતું ને વાડા વાળું ને બધુંય આમાં તો રોજ નાક આવતો. રોજ આવતો મારી રોજ એ નાક તો તમે કર્યું ગોગા મહારાજ નું તો સીપડ બીપડ વધેર્યું હા. બરોબર છે પણ ગોગા મહારાજ ને રાજી કરીને આ જગ્યાની મેલડી ને રાજી કરો આમાં તો તમારી અંબે માતા બોલશે. નકર અંબે માતાનો મઢે હરગાવે છે, ચુંદડી હરગાવે છે, એમાં- ફોટોય લગાડે છે. આવડો મોટો અંબે નો ફોટો લગાડો ગોડા હું મેલડી આવું. આમાં સાચી વાત છે લગાડ્યો કે મારી. નહીં? આમાં લગાડ્યો એમના ઘરમાં સાચી વાત છે મારી આટલો મોટો કહું છું પાછું. આમાં સાચું જેવો તેવો સાચું નહીં. સાચું માં વિચાર કરે કે આ ચમનો હરગ્યો, સાચું મારી એ વિચારમાં ના આવે ને એનો મશાણી મેલડી આમાં હા કે આ ચમનો હરગ્યો. એ બાઈકો સાધન લાવે છે ને તો સાધનો બગડી જાય. પૂછ, સાચું મારી રિક્ષા લાવે ને તો રિક્ષા ના રે, સાચું મારી એન્જિન બગડે, ઘડીકમાં કે ઓઇલ ખરાબ થઈ જાય, આમાં. ઘડીકમાં તે થાય છે કે નહીં? આમાં આમાં મેં એક વખત તો મને જ બચાવવા ત્યાં તો તારા સાનિધ્યમાં આવતો એટલે હું બચ્યો, બાકી હું બચે જ નહીં. આ મારા છોકરાને બેન એક્સિડન્ટ તો હતો, એ ગાડીવાળા ઉલ્લા રહેતા ચાય નાખી દીધા, અહીંથી લગભગ ત્યાં સુધી નાખી દીધા. એ મારી તારા રવિવાર પડતો હતો ને એટલે આ મારું એ દઈ બાકી છે ને મને કોઈ હું તો એમ તો કહ્યું જતો રહ્યો મારી
તો મારા રવિવાર ભરતો તો મારી ફરજ હતી તને બચાવવાની. મેં મારી ફરજ નિભાવી અને હજુ મારી ફરજ એટલી નિભાવું છું. તે જેવો ભાવ રાખ્યો છે ને એ ભાવ પ્રમાણે મારા ભગવાન જો કમ્પ્લીટ જગ્યાએ લેન્ડિંગ કરાવી દીધું. મામા એ તમારું નસીબ સારું હશે, તમારી માતા રાજી હશે તો કદાચ મારી મોઢેથી આ વાત સત્ય બોલાવી દીધી. તો જો સુખી થવું હોય તો તમારી માતા જો એક જગ્યા જમીન વેચી, તમે વેચી મારી એક ટુકડો વેચ્યો, 4 ભાઈઓનો ટુકડો હતો ને ભેગો, આમાં એ ટુકડો વેચ્યા. એ વેચ્યા ને તારથી તમારા દુઃખના દાડા વધી ગયા. સાચું મારી, સાચું. અને કૂવો બુવો બધું હતું. આમાં હતું, એ હતું. કૂવાના જોડે એક શીદડા જેવો શીદડો કે સાચું ને, મારી, સાચું. એ શીદડાના નેચે એક ઝોપડી માતાએ બેઠી ઊંઘે સાચું મારી, સાચું મારી, સાચું. આઈ જો, ચોપડી માતા જાણો છો તમે? સાચું મારી, હા વાહ, સાચું. ત્યાં જ બેસેલા છે ને? આમાં હા આઈ જો. મોનો છો ને તમે? મારી બતાવી તું અમને પરસ તો ગોડા બતાવ્યું તું એ ટાઈમે મોની જોત ને તો આ ઝોપડી કોઈના ઝોપડા ના ભારત. મામા આ પથારી ફેરવી નાખી તમને. ગોડા કર્યા બધાના મગજ. સાચું બે મારી, વાર તો નાહી સાચું. ગયો. સાચું મારી, 2 વાર તો નાહી ગયો. સાચું મારી. નાહી જાવ ગોમ છોડી. આમાં ડોશીના મગજ ગોડા કર્યા. સાચું મારી. બધાના ગારો ગારી ઝઘડા ઝઘડી. માં વાત જ નહીં તારી કંકાસની તો. લગન પ્રસંગો મેં હાડકા નાખ્યા વળે. આમાં હા આવી કંથેરના જારા જેવી માતાઓ હોય અને ગોડા તમે ભૂવા ભરો કે મડ ફરો પણ મારા જેવી બોલતી મેલડી ના મળે તો લગીન હાચા લેખ ના મળે. ગોડા મારા જેવી રોમબોણ માતા જોઈએ. તારે આવરી દેવ આવીને હાજરી આલે એ વાત તારી સાચી છે. અપનાવન થાય છે, આ બેહાડવાન થાય છે. તમારા બાપ દાદાની ઝોપડી છે સાચું મારી. અને આ રોમાની ઝોપડી છે. આવું કહું છું. આમાં આ રોમાની રોમો ડોહો એની ઝોપડી. માતાજી, એ રાવણની માતા ક્યાં છો બધા, એટલે અમે કઈ કરતા નહીં. વડા રાવણની નહીં હે, તમારા બાપ દાદાએ લાયેલી છે. 3જી 4થી પેઢીએ તારો પેઢીનો ચોપડો લઈ આય અને ના બતાવું ગોળા રોમો મેરડી મટી જાવ. સાચું મારી, સાચું. આ ભાઈઓને ધૂણાઈ આ ઝોપડી. સાચું મારી, સાચું. કેટલી ભાઈઓ ધૂણી સાચું મારી. કેડે હાલના બોધીને ધૂણાઈ. સાચું મારી, સાચું. કોઈ ક્યાં ચૂડેલ છે, કોઈ ક્યાં શીકોતરું છે, કેમ કરી વારી મિલ્યા ને તો ભાઈઓને તે હુકવી નાખી. સાચું મારી, આ સાચું. ઝોપડી તો તમારા દીકરીઓ સુધી જઈ છે. સાચું મારી, એ સાચું. દીકરીઓ હાહરીમાં દુખી જો. સાચું મારી, તારું સાચું. જેટલી તે વરી સાચું. હાચી આવે સાચું મારી. એ જોડાવો તે કે તમારા પિયર નું દુઃખ છે. સાચું મારી. અને પિયર માં કેવા આવે તો આ ભાઈઓ મોના નહીં બાપડી એ શું કરે. મારી હું તો બધાને કઈ કઈ તાકે પણ કોઈ માનવા જ તૈયાર નહીં. પેટમાં પાણી ભરાઈ જતું, આટલું મોટું પેટ થઈ જાય. સાચું મારી. એવા રોગો ઘાલ્યા વણે. સાચું મારી, સાચું. હા બધું સાચું મારી. જો બધું સાચું હોય, એકે એક વાત સાચી હોય, મારી કોઈ વાત ખોટી ના હોય તો આ ઝોપડી માતાને અપનાવી લો. હા મારી, અપનાવી લઈએ. પેઢીની કરીને દીવો કરી લો. આ ધૂણસો તોથી ખબર નહીં પડતી ગોડા. પણ મારી હમણાં જો અહીં પગે લાગો કે તને મોની જઈશું. કે અત્યાર સુધી તને ના મોની અમારી ભૂલ છે. અમારી ભૂલ મારી. તું ક્ષમા કરી દે, અમે તને બેહાડી દઈશું. બોલ. હું રાજી થઉં લ્યા કાકા. જો મને માને ન તો એનો દુઃખ ના આવતો લ્યા ઉચ્ચાર. હું આ ઝાપડી બોલું લ્યા. બરાબર જો વસ્તી. મામા ભાઈ એમ ના કહેતા. હું તમારી માતા નહીં ભાઈ. હું તમારી જ માતા છું ભાઈ. બરાબર જો. સાચું મારી, સાચું. એના રાવણ ની કોસો ને બહાર ની કોસો ને એટલે ખીજાય છે. એવું કે છે તમારા બાપ દાદા ની જ છું. આમાં ગોડા રાવણ ની એ બધી છે ને તમને વાપરો. આ રાવણ ની નહીં, આ તમારા બાપ દાદા ની છે. મારા કેતા આઈને હાજરી આલતી હોય ને તો મારી બોલાયેલી માતા કોઈ દાડ ખોટી ધૂણવા ના દો. સાચું મારી, સાચું. સાચું મારી. હવે એક જ વચન આલવાનું છે કે માં તું અમારી, અમે તારા. આમાં તું અમારી માં અમે તારા દીકરા. અને આ કારુડી ઝોપડી કે તમારી બાજુ. આમાં સાચું મારી, સાચું. અને કારુડી જ કેતા આમાં કે કોઈ કારી ઝોપડી છે ભાઈ, કારી ઝોપડી છે. આ એ જ કારુડી ઝોપડી કહેવા વાળી, આ એ જ ઝોપડી માતા. સાચું મારી, આ છિદ્રાલા નેચે બેહવા વાળી માતા. સાચું મારી. જો કદાચ આનંદ બેહાડીને કદાચ એને રાજી કરી લો ને અને કદાચ એક પ્યાલો આપી દો ને તો ગોડા ખમા મજા કરે ને તો તમારા બાપ દાદાની દબાયેલી જમીન ખેંચી લાવવા અમે સાચું મારી, સાચું. માં જમીન માં એ કરેલું છે મારી. જમીન દબાયેલી. એ જમીન માતાની આ મોકલેલી છે ગઈડે. બરોબર ગઈડે મોકલેલા છે. બધી જમીન લાઈ શાંતિ રાખો. અને મને માનશે નહીં નક્કી.
મોને એની જ માતા માં એની જ માતા છું. અહીંયા જો નહીં માને ને ત્યાંનો તું નહીં છું. પછી કેતા નહીં માં અત્યાર સુધી મોનતા નતા મોનતા હોત ને તો આ કેતા જ નહીં. માં રાવણની નહીં આ પેઢીની છે. હું રાવણની નહીં ભાઈ. હું તમારા ઘરની માતા છું. પોતાની માને એમ કે તું પારકી છું ચેવી કાઈ થાય. સાચું મારી આ સાચું તમારા બાપ દાદા સ્મશાનમાંથી વિદ્યા લાવી અને ઝોપડી માતાને હાથના નિવેદ કરતા હાથની હથેળી પર સાચું. કાળી ચૌદસ ના વ્યવહાર હાલતા અને આ ઉડતા ચકલા પાડે એવી માતા છે ગોડા. માં બે જણ તો કુવામાં નાખ્યા મય આમાં અહીંયા કૂવો છે યાર એ જગ્યા પર જ હા, એ જગ્યા પર જ અને કૂવો બે છે. જણ પાડ્યા માર્યા નહીં પણ પાડ્યા. સાચું મારી સાચું પાડ્યા કે નહીં? પાડ્યા. એ કૂવો નહીં એ કૂવા જોડે સીધડો ને આમાં. ઝાડ ને આ બા ધારિયા જેવું બધું જોઈ લીધું મેં. આમાં બેહાડ છો ને આમાં હા નહીં બે બેહાડો તો મારે શું ના માં બાપ બે માં તું રસ્તો બતાવ્યો મોની જાઓ આમાં પાક્કું એના વચન આલો હા બા બેહાડવાની તર બેહાડ છો ને? હા અને બેહાડીને મોડવો નાખો ને ધૂનવા આવે ને ખમા નાખે ગોળો મેળડી નહીં. માં તારથી તમારા દુઃખના દાડા જતા રહેશે. મારા કાંઠે કઈક આવે છે તારા કાંઠે તમારી માતા જ આવે છે. હા મારી એ આવશે. હા આ કંથેરનું દારૂ છે. હા. ઓને ઠેકાણો આલો એટલે અંબે બોલશે. આમાં વાણ જો એક વાહણવટી માતા છે. સાચું મારી સબ છે ને? સ માં પૂજો છો? આમાં પૂજ્ય છીએ સ મારી એને પૂજ્ય છે અમે બસ અને આમ અંબે કે છે ને હા. પણ તમારા બારોટના ચોપડે તો વાઘેલાની અસલ વાઘેશ્વરી સાચું મારી વાગેલા છો ને વાઘેલા હા તો વાગે હા અસલ માતા કહેવાય બારોટના ચોપડે માહિતી બંધ થઈ ગયું ભાઈ. હા બોલો એટલે મેં એ કીધું હતું અમે બાપાજી એક મંદિર હતું ત્યાં લઈ ગયા હતા તો તમે આ રીતે ત્યાં અને ઉપર અઘોરી શક્યા છો હું કહું વારશો નહીં અમારે અત્યાર સુધી વાર્યું છે ને તો અમારે સારું ભાર્યું નહીં અને કહું અમારે કંઈક થશે એટલે હજુ ચેક કરો બરોબર તો કે ના ના કશું થશે નહીં કહેશો અને પછી અમે એમ કરી આની ઉપર વરાવડાયું અને વરાવડાયું અને પછી કે અને પછી એક્સિડન્ટ થયો પછી ત્રીજા દિવસ અત્યારે 2 દિવસ એના જો ત્રીજો દિવસ એમને ઉડાડ્યા બરોબર ખબર કરે, ખબર. એ તો મને મહારાજનો વરાળ હતો તે. મહારાજ ને વરા હતા પણ હું લાભાનો નાથ છું ભાઈ. તું બંધાનો મોટો છું ભાઈ. બર્યાદેવ મહારાજ. માતાજી આ મહારાજનું ઇનામ બેસ મહારાજે આ મારા સાચી વાત છે. સાચી વાત છે તમારા ને? વડવાએ ઓછું નહીં કર્યું. પેલા ચોપડી નું કરો એટલે બધું ઓટોમેટિક ખાતું આવી જશે. હા મારી હા શું કીધું? આમાં ચોપડી નું કરો આમાં. અને જગ્યાની મેલડી છે ને મસાણી મેલડી હા. એના વ્યવહાર આલો અને મઢની ચોક જગ્યા હારી વ્યવસ્થિત શોધી લો. આમાં આ જગ્યા છે ને બાડો હા. ત્યાં તમારી માતા અંબે ચારે નહીં બેહે. હાચું મારે. વાણવટી ચારે નહીં બેહે. હાચું એ મારે. પૂર્વજ બેહાડ્યા ને તોય ના ખવડાયા ભુવાએ. સાચું મારે સાચું નખાવડાયા હતા પૂર્વજ ને બેહાડ્યા હતા ને હા, શું? તોય ભુવા આયા ને તો ભુવા શું કે આ પૂર્વજ ને નાખી દો. હા, નાખ દો, તો હાચું. ભેગા થઈને પૂર્વજ ને બહાર નાખ્યા. સાચું મારી સાચું નાખ્યા કે નહીં? સાચું મારી સાચું તારી વડા તો આ મેલડી મદાન ભુવન લાવે છે બોલાવે છે ઘેર. તમે આમાં. આવો અને આ બધું નારિયેળ બારિયેળ ઉઠાવડાવો. હા મારી હા. કોક દાડ અંબે નહીં નખાવડાવશે. હા સાચું નહીં? સાચું મારી સાચું આ દેવ તો બધું કરે. સાચું માં આ તો તમારી માન કૃપા થઈ એવું ડુમલી. કશું માતા બાપા. હા રહો કહી દો વચન પાકું. મારી પાછું તારું કહ્યું બિહારવાની મારી આવા ના બેહાડે તું તાર વધારે ખોડો કાઢ નાખજે હું કહું છું. લે. હું ના. એની રી ઉતાર દેજો. હો માં હોય ને તો માને ચમની રાજી કરાય. એને ભાવતી વસ્તુ આલો, એને રાજી કરો, એને હારી હાડી લઈ આલો, તો એના માટે હારી ચુંદડી લાવો, સાચું માં શણગાર કરો, મઢ સજાવો, મઢ મસ્ત બનાવો કે આમ હરખથી હોય. આ જેવું મારી ગાદી છે ને તો મારા ભાવિક ભક્તો આ બધું હરખથી કેવું સજાવે તો મને મજા આવે, સ્વર્ગ જેવું લાગે. તો તમારી માતાનું એવું કંઈક બનાવો ને તો હરખ રાખો. દરેકને કહું છું તો તમારી માને વાદું લાગશે. હો ભલે રામ રામ રામ.